પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ આ ગણદેવી ગામનો પવિત્ર દરબાર શ્રી રાજશ્યામાજી, તેમની પૂજા કરનાર પૂજારી શ્રી દિલીપ પૂજારીજી મહારાજ તેમજ ગણદેવીના સુંદર સાથજી ટ્રસ્ટીગણ આજે આ વિતક કથાનો ત્રીજો દિવસ, તો ત્રીજા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે વાલા ભક્તજનો, સુંદર સાથજી YouTube અને Facebook દ્વારા જે સુંદર સાથજી આ લાઈવ નિહાળી રહ્યા છે તે સર્વે સુંદર સાથજીના શ્રીધામ હૃદયની અંદર વિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, એક દિવસ ગયો, બીજો દિવસ ગયો અને આજે ત્રીજો દિવસ. તો કાલે આપણે સર્વ કારણોનું કારણ એટલે કે મહાકારણ, તો લાલદાસજી આપણને કાલે મહાકારણની અંદર તો કે પરમધામની અંદર આપણને કાલે લઈ ગયા હતા. તો પરમધામની લીલામાં આપણે કાલે શું શું શ્રવણ કર્યું હતું એ થોડુંક આપણે આગળથી સમજીએ, પછી કથાને થોડીક આગળ ધપાવશું કે લાલદાસજી મહારાજ આપણને સર્વપ્રથમ તો પરમધામની અંદર લઈ ગયા એટલે રાજજી મહારાજ વિશે કહે છે કે સર્વપ્રથમ પરમધામની અંદર એક જ કોણ હતું? રાજજી મહારાજ. આપણને જ કોઈ એક રૂમની અંદર પૂરી દઈએ તો આપણને ગમે? તો રાજજીને તો કેવડું ધામ હતું, તો એ નહીં હતું ગમતું એટલે એને પરમધામનો વિસ્તાર કર્યો. વિસ્તાર કર્યો તો એમને શું પહેલા બનાવ્યું? રંગમહલ. પછી શું બનાવ્યું? બોલો બોલો બધા બોલો. પછી શું બનાવ્યું? પહેલા રંગમહલ બને તો પછી શું નક્કી થાય? દિશા. દિશા બની તો પછી શું બનાવ્યું રાજ્યે? 25 પક્ષ. રાજ્યે પરમધામમાં આપણા માટે 25 પક્ષ તૈયાર કરી દીધા. પછી રાજજી મહારાજે કીધું તું ને કે એકલા હોય તો પછી ક્યાંય ફરવા જવાની મજા આવે નહીં, એટલે રાજજી મહારાજે એકોહમ બહુશ્યામી એટલે કે સત, ચિત અને આનંદનો વિસ્તાર કર્યો. હવે વિસ્તાર થઈ ગયો પછી રોજની રમતો ચાલુ થાય છે. એક દિવસ દોડની રમત રમે છે, પછી આંખ વિચામણીની રમત રમે છે, પછી આંખ વિચામણીની અંદર જે શરીયત રાખી હોય છે એ શરીયતની અંદર જે નિયમ રાખેલા હોય એ પ્રમાણે કાલે બધી આપણે વાત કરી અને પછી રાજજી મહારાજે પરમધામનું મસ્ત વર્ણન કર્યું. પછી રમત કરતા કરતા આપણે રાજજી સાથે શું કરતા હતા? વહેશ કરતા હતા કે રાજજી તમારા કરતા ઈષ્ટ અમારો જ વધારે છે. ત્યારે રાજજી આપણને કીધું હતું ને કે તમે અહીંયા પરમધામની અંદર મારા ઈષ્ટના બળથી જ તમે બધા ઉછળો છો, પણ હું તમને જ્યારે મારાથી દૂર કરીશ ત્યારે તમને ખબર પડશે. રાજજી આપણને સૌપ્રથમ ક્યાં સમજાવ્યા હતા? તો કે નવરંગબાઈ જ્યારે નૃત્ય કરતા હતા, અક્ષર ભગવાન દર્શને આવ્યા. પછી આપણે કીધું એ રાજજી તમે કહેતા હતા ને કે આશિક હું છું, તો તમે કોઈ દિવસ આશિક હોય નહીં. આટલી કોઈ કે આશિક એની માસુકથી આટલી લીલા કોઈ છુપી રાખે? હવે તમે એનું નામ કયો, એનું ધામ કયો અને એનું કામ કયો. ત્યારે રાજજી મહારાજે કહી દીધું હતું આપણને નીરદ ચાલતી હતી ત્યારે આપણે રાજજી મહારાજને કીધું, ત્યારે જ રાજજી મહારાજે આપણને એક વખત સમજાવી દીધા કે અરે ઈ જ કાંઈ જોયા જેવું નથી. એનું કામ, એનું નામ, એનું ધામ ઈ તમે જોવો એટલે ઈ અસત જડ દુઃખનું જ બનેલું છે. તો આપણને તેમ થયું કે તો કેવું હશે, હાલો ને થોડું જોઈ તો લઈ. જોતા જોતામાં જિંદગી વહી ગઈ, કાંઈ જીવ નહીં, એના જેવું કર્યું આપણે તો એવું જ ને. પછી સખ્યો સાથે બહેસ થાય છે. નવરંગબાઈ નૃત્ય કરતા હોય ત્યારે સત્યને આનંદની ઓળખાણ કરાવે છે, આનંદને
લીલા પીલા મંદિરની અંદર જ્યારે આપણને રાજી મહારાજે બપોરના સમજાવ્યા ને ત્યારે 3 વાગે તો રાજી મહારાજે જે સિંગાર પહેર્યો હતો ને એ પહેલો જ સિંગાર આપણને યાદ છે. આપણે કેટલા આ માયાને જોવા માટે બળવંતા બની ગયા હતા કે આપણે રાજીનો બીજો સિંગાર ન કર્યો. કેટલી તડપ હતી રાજીને. ત્યારે રાજીએ કીધું તું કે આ ખેલ તને બહુ મોંઘો પડશે, પણ આપણે તોય સમજ્યા નહીં. ખેલ ઉત્પન્ન કરાવવા વાળા એ જ હતા કે હું મારી સત્તા અને સાહેબી આને આપું છું એટલે આ ઉછળે છે, પણ થોડીક મારાથી વિયોગ કરું કે એમને દૂર કરું ને તો જ ઈ મારી સત્તાને સમજશે. એટલે બીજી વખત આપણને નીલા પીલા મંદિરમાં સમજાવ્યા તોય આપણે સમજ્યા નહીં. એટલે ત્રીજી વખત આપણને ક્યાં લાવ્યા? મૂલ મિલાવામાં. તો આપણે તો મૂલ મિલાવામાં કેવા બિંદાસ આમ એક હારમાં ગોઠવાઈ ગયા કે હાલો હવે લાડવા જ ખાવાના હશે એમ બેસી ગયા બધા. પછી જેમ જેમ રાજી મહારાજે બ્રજનું વર્ણન કર્યું, રાસનું વર્ણન કર્યું એટલે સખીઓની અંદર થોડો ડર ઉત્પન્ન થવા લાગ્યો. એટલે એક હારમાંથી કેટલી હાર થઈ ગઈ? 3. સ્વાતસી, રાજસી અને તામસી. તો પહેલી 2000 હતી ઈ કોણ હતી? સ્વાતસી હતી. પછી 4000 હતી ઈ રાજસી હતી અને 6000 અતિ બળવંતી કોણ હતી? તામસી. એમાં કોણ કોણ ખબર છે? ઇન્દ્રાવતી ને સુંદરબાઈ ને આસબાઈ ને આવા બધા બેઠા હતા. એને કોઈનો ડર લાગે? રાજ્ય કીધું હાલો હવે તમે કઈ માનવાના તો છો નહીં. એટલે રાજી મહારાજને ઈશ્વરની બહેસ કરી. આપણે કેટલી વખત એને કીધું કે એ જોયા જેવું નથી, પણ આપણે તોય માન્યા નહીં. એટલે રાજી મહારાજે આપણને કેટલી વખત સમજાવ્યા કે પરમધામની જે 45 મિનિટનો સમય કીધો છે ને આપણને, એમાંથી આપણે જ્યારે રાજી મહારાજે ભૂલભુલવણીની અંદર આપણને રાજી મહારાજ લઈ ગયા ને ત્યારે પરમધામનો 1.5 કલાક એટલે કેટલો સમય થાય એટલી વખત રાજી મહારાજે આપણને સમજાવ્યા, પણ આપણે રાજી મહારાજનું કાંઈ માન્યા નહીં. પછી રાજી મહારાજે કહી દીધું કે કાંઈ નહીં, ચાલો હવે હું તમને તમારી મંજિલ સુધી લઈ જાઉં. તો હવે ચોપાઈમાં શું કહે છે? તાકે તીના તકરાર કહે સોવી ભરે તીનો ઈંડ તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. કે રાજી મહારાજે પોતાના ખેલની અંદર તો એને 3 ટુકડા કરવાનું નક્કી કરી જ નાખ્યું હતું. પહેલેથી જ કેસેટ તૈયાર જ હતી. બ્રજ, રાસ અને જાગણી. બ્રજની અંદર પૂરેપૂરી અવસ્થા કેવી હતી? નીંદની. અને રાસની અંદર અર્ધ જાગ્રત અવસ્થા હતી. અને જાગણીની અંદર પૂરેપૂરા જાગ્રત છે. હવે રાજી મહારાજે કીધું કે તું મને ગોતી લે. પરમધામમાં તો તું બહુ કહેતી હતી કે રાજી હું તમને નહીં ભૂલું. રાજીએ કીધું તું જુદા જુદે નામે ગાવલી, જુદે જુદે ભેસ અને પણ હવે ગોતી ગયો. રાજીએ કીધું કે હું 2 જ જગ્યાએ છું, એક વાણીની અંદર, એક સુંદર સાધના હૃદયની અંદર. ઈ 2 સિવાય રાજી ક્યાંય નથી. ગોતવા હોય ને કોઈને તો કોઈના સુંદર સાધના હૃદયની અંદર પણ તમને રાજી દેખાશે. પણ ક્યારે? આપણી દ્રષ્ટિ હશે ત્યારે. આપણે કહી તો છીએ કે શ્યામાજીના અંગ હો સુંદર સાત. તો સુંદર સાતના લક્ષણ ઈ પણ આપણે બ્રહ્મ સૃષ્ટિની એક રહેણી જ છે કે મારા જે રૂહ જે ચાલ ચાલીને ગયા છે ઈ ચાલને હું ચાલીશ, એને ફોલો કરીશ તો જ હું સાચી બ્રહ્મ સૃષ્ટિ કહેવાઈશ. આપણને જે અનેક રીતે સમજાવ્યા હતા કે તમે ત્યાં જાશો એટલે મને ભૂલી જશો, મારા ધામને ભૂલી જશો, તમારી જાતને પણ ભૂલી જશો. અને આ
એક ઘડી એટલે કેટલો સમય? 22.5 મિનિટ. તો આવું આપણને રાજ્યએ 1.5 કલાક સુધી, પરમધામની 1.5 કલાક એટલે કેટલી કલાક થાય ત્યાં સુધી આપણને રાજી મહારાજે સમજાવ્યા, પણ આપણે કાંઈ સમજ્યા નહીં. આપણે તો પાણી, પથ્થર અને આગને જોવાતા એટલે આપણું જ મનમાં ધારણ કર્યું કે રાજ્ય કીધું ચાલો હવે તો બીજું શું થાય, તમારી જે ઈચ્છા છે એ હવે હું પૂરી કરું. એટલે તો ગીતમાં કીધું છે ને, સદીઓ સે રૂહ હે સોઈ હુઈ હે, સદીઓ સે रूह है सोई हुई है, जगाते जगाते बहुत देर कर दी, जगाते जगाते बहुत देर कर दी. રાજી મહારાજે એક ધાગાની અંદર આ 12,000 બ્રહ્મ સૃષ્ટિને પોરવી અને પોતાના જામાના દામન નીચે રાખેલા હતા. પણ તાકે તીન તકરાર ભય કે બ્રજ, રાસ અને જાગણી ત્રણ અવસ્થા બનાવીને એવી જ રાજ્યની જે માળા હતી ને એ તૂટીને એટલે માળાના મણકા 3 વખત ટપ 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 કરી ગયા, બધા જ કરી ગયા. હવે ઈ મોતી માળા આપણા હાથમાંથી તૂટે અને મોટી જગ્યા હોય તો ઈ મોતીડા વીણવા કેટલી વાર લાગે કે નહીં? અને તમે જેવું પકડવા જાવ એવું ઈ લસરતું જાય. એટલે માયા એવી જ કીધી છે રાજજી મહારાજે કે સખીઓ આ ખેલ તમને બહુ જ મહેંગો પડશે. કહે છે કે કભી કહેતે હો દુખના દેવ ફૂલ પાંખડી, કભી કહેતે હો દુખના દેવ ફૂલ પાંખડી, કભી કહેતે હો દુખ બિને હોય નહીં જાગરી. કે હું તમને ફૂલની પાંખડી જેટલું પણ દુઃખ દેવા તૈયાર નથી, પણ જો હું તમને દુઃખ નહીં દઉં તો તમે જાગશો નહીં. તમે ક્યારે તમારી માથે કઈ સંકટ આવે ને ત્યારે તમે જાપ કરતા હો ને ત્યારે તમારા ચિત્તને કેટલું રાજ્ય સાથે જોડેલું છે ને ઈ તમે એક તમારી જાતથી નિર્ણય કરજો. અને તમને કાંઈ દુઃખ ન હોય અને તમે એમનેમ જ અહીંયા માળા લઈને બેસશો ને તો તમારું મન કોઈ દિવસ રાજ્ય સાથે કનેક્ટ નહીં થાય. આ લખવું અહીંયા લખી લેજો. કુંતાજીએ શું માંગ્યું હતું? દુઃખ માંગ્યું હતું ને? દુઃખ તો મેરો હાર હે, કે દુઃખ હશે ને તો જ રાજજી આપણને પ્રત્યક્ષ દેખાશે, બાકી સુખમાં તો કોઈ દિવસ નહીં મળે રાજજી. એટલે જ કીધું દુઃખ ન દેવું ફૂલ પાંખડી, દુઃખ બિન ન હોય જાગની. જેની માથે કષ્ટ સહન પડ્યા હશે ને ઈ જ હંમેશા ઉજાસ થાશે. હીરો તમે પહેલા કાચો જોવો તો તમને ઈ જોવો ન ગમે, પણ ઈ ઘસાય 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 ત્યારે જ એની અમૂલ્ય કિંમત બને. આ રાજજી મહારાજે જે આપણને વચનો આપ્યા છે ને એને આપણે ઘસશું ને ત્યારે જ એની કિંમત આપણને સમજાશે કે આ અનમોલ રતન રાજજીએ મારી માટે મોકલ્યું હતું પણ મેં એને જાણ્યું નહીં. કે રાજજી મહારાજે તો કીધું હતું ને કે હું શ્યામાજીને મોકલીશ, પત્ર લઈને આવશે. તો આપણે શું કીધું? અરે રાજજી તો પછી હવે તમને ક્યાં ભૂલવાના જ છીએ. તમે કહો છો કે હું તમને વારે વારે યાદ કરતો રહીશ, શ્યામાજી પત્ર લઈને આવશે, હું મારો સંદેશ વાહક બનીને આવશે, હું તમારા જેવો જ વેશ ધારણ કરીને મોકલીશ. ત્યારે આપણે બહુ બડાઈ કરતા હતા, રાજજી અમે તો તમને ભૂલવાના જ નથી. પણ અહીંયા આવીને તો આ માયાના સંસારમાં એવા ગૂંચવાઈ ગયા છે ને બધા કે રાજજીને તો આમ સેવા પૂજા કરતા હોય ને તો આપણું ચિત્ત ક્યાં હોય? જલ્દી આ કામ બાકી છે, કેટલા વાગ્યા ઘડિયાળમાં જોતા જાય અને આમ સેવા પૂજા કરતા જાય. અને પાછા નાના છોકરા સ્કૂલે જવાનું એ ડબો તૈયાર છે લઈ લેજે, આપણું ચિત્ત ક્યાં હોય? ના હોય. માળા ફેરવો એટલે તમારું ચિત્ત ક્યાંય લાગે
આમ થપ્પી કોકે આપી હોય તો આમ 1 2 3 4 5 આમ કે આજુબાજુવાળા છોકરા ધમાલ કરતા હશે ને તો એને એમ નહીં કે બેન મસ્તી કરવા મને ગણવા ભૂલ પડે. કેટલી માયા મૂકી છે રાજી આપણી. ઈ તો અમાનત નથી ભેગા, ખબર જ છે ગમે એવડી થોકડી મૂકી હોય આપણા ચરણમાં કે કપાટ ભર્યો હોય તેજુરી ભરી હોય કોથળા ભર્યા હોય પણ કાંઈ ભેગું નહીં આવે, પણ એમાં ચિંત ચોટે છે પણ માળામાં ચોટતું નથી. રાજી મહારાજે કેટલી માયા મૂકી છે. પેલું જ પ્રકરણ માયાનું મૂક્યું છે ને એટલે જ મૂક્યું છે કે સખી હવે તારામાં જાગૃત થવાની તેવડ હોય ને તો આ 84 ચોપાઈને પહેલા તું મંથન કર અને એમાંથી તું નીકળ ને બહાર તો તું સાચી બ્રહ્મ સૃષ્ટિ કહેવા. પછી આગળ શું કહે છે કે अपने अपने इसक का सबो देखाओ भार तोलो किया रबद दिन पिछला घड़ी चार. કે ત્યારે બધાએ પોતપોતાના પ્રેમનો જે મહત્વ આપ્યું હતું ઈ 4 ઘડી દિવસ બાકી રહ્યો ને ત્યાં સુધી વિવાદ ચાલ્યો. કે તબ હમ મિલકે કિયો વિચાર કહ્યો એક दूजी को जो होशियार खेल देखावन हम पिया को कही तब हम दो पर आज्ञा भई. અક્ષર ભગવાનને આજ્ઞા દઈ દીધી અને આપણને દઈ દીધી કે રોહે રબદ કર બેઠિયા જાને સામી હાસી કરે હકશો પર હકે હાસી એસી કરી સુધ જરા ન રહી ઇનમો. રાજી મહારાજ જો હવે હાસી કરે ને મજા આવી ગઈ. હા હવે તમે જે અમારે તમને મોકલવા છે ને હવે મારું પરફેક્ટ બન્યું છે એટલે અહીંયા કહી દીધું કે પર હકે હાસી એસી કરી. રાજી મહારાજને એટલું જ જોતું હતું એટલે તો એ કહે દો ભિન્ન ભિન્ન ખેલ દેખન કો દો કારણ ઉપજ્યા મોહ સુરત સંચરી ખેલ હુઆ માયા વિસ્તરી. રાજી મહારાજે આપણને અનેક રીતે સમજાવ્યા, કેટલી વખત કીધું પણ આપણે એવું માન્યા નહીં. એટલે હવે આપણે તૈયાર રહેવાનું. ઈત અક્ષરે કો વિલસ્યો માન પાંચ તત્વ ચૌદે ભવન યામે મહાવિષ્ણુ માનતે ત્રિગુણ તાથે ધીર ચર સબ ઉત્પન્ન ઈત અક્ષરે કો વિલસ્યો માન. પ્રગટ વાણી. આમાંથી પ્રગટ વાણી કેટલા કરો છો રોજ? પ્રગટ વાણી જી કરે ને એને મહાકારણ તરત જ સમજાય જાય. અને પ્રગટ વાણી ઈ આપણા ધર્મ માટે મેન છે. પહેલા આપણે જોઈએ તો આપણો 16 મંત્ર નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાધીન. એનો વિસ્તાર 6 ચોપાઈ. 6 ચોપાઈનો વિસ્તાર મહેર સાગર 45 ચોપાઈ અને મહેર સાગરનો વિસ્તાર પ્રગટ વાણી. પ્રગટ વાણી છે ને આખું સ્વરૂપ સાહેબ આપણાથી તો કદાચ કોઈથી 15 દિવસે પૂરું થાય, કોઈથી મહિના દિવસે થાય, કોઈથી નોય થાય, પણ પ્રગટ વાણી હંમેશા દરરોજને માટે કરીએ ને શરૂઆતમાં તમને પહેલા 15 દિવસ જેવું લાગે, પછી 7 જ મિનિટમાં પ્રગટ વાણી પૂરી થઈ જાય. પ્રગટ વાણી પૂરી કરી લ્યો ને એટલે આપણે માની લેવાનું કે મેં 18,758 ચોપાઈનો
સાગરની અંદર 1000 વર્ષ સુધી ઈંડું તરતું રહ્યું અને પછી ફૂટ્યું. એટલે એમાંથી કોનો વિસ્તાર થયો તો કે આદિનારાયણ. અને આદિનારાયણમાંથી મહાવિષ્ણુનું મન પ્રગટ્યું અને 5 તત્વ અને મોહ તત્વ અને એમાંથી કોની ઉત્પત્તિ થઈ તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને અનંત દેવતા, સ્થાવર, જંગમ આ બધી જ રચના આપણા માટે રાજ્યે કરી અને તૈયાર રાખી દીધી. કે યાવિદ ઉપજો સબ સંસાર દેખલાવન હમકો વિસ્તાર જો આज्ञा भई हम पर तब हम जान्या गोकुल घर तब हम जान्या गोकुल घर. લ્યો આપણે પધારી ગયા. હવે પરમધામથી ક્યાં પધાર્યા? ગોકુળની અંદર. તો ગોકુળની અંદર પણ કોણ હતું તો કે જે જન્મો જન્માંતરથી જે ઋષિ મુનિઓ તપ કરી કરી અને એને શરીર ગાળી દીધા હતા ને ત્યારે એને પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરી હતી કે તમે જ્યારે ગોકુળની અંદર આવવાના હો ને ત્યારે ગોકુળની રજથી માંડી પેડ પૌધા, ગાય, વાછરડા, કુમારિકાઓ જુઓ, ગોપિકાઓ જુઓ, જીવ સૃષ્ટિ જુઓ, ઈશ્વરી સૃષ્ટિ જુઓ, ગમે કઈ જે પણ ગોકુળની અંદર એનું નૂરે નૂર એમ કહી દો ને તમે તો એ બધા કોણ હતા? ઋષિ મુનિઓ. અને એની જે ગોપ વધુઓ હોય એની ઉપર આપણી સુરતા બેસાડી રાજી મહારાજે. એ મારી બ્રહ્મ સૃષ્ટિ જાય છે તો આપણને તો રાખ્યા છે તો રાજી મહારાજે પોતાના દામાના નીચે પણ આપણને ક્યાં મૂક્યા? સુરતાથી મૂક્યા. કોની ઉપર મૂક્યા? હમણાં બોલી કોની ઉપર મૂક્યા? ગોપ વધુઓ એટલે કે જી એની અંદર પુત્ર વધુ હોય ને વહુ એની ઉપર મૂક્યા. અને જે છોકરીઓ એટલે કે કુંવારિકાઓ હોય ને એની ઉપર 24,000 કુમારિકાઓને અવતરણ કર્યું. કે આ ગોકુળની લીલાની અંદર રાજી મહારાજે પહેલેથી જ એમને નક્કી કરેલું હતું કે જ્યારે તમે આ ધરતી ઉપર આવવાના હો ત્યારે તમે અમને સાથે રાખજો. એટલે રાજી મહારાજે આગળ આપણને એમ કહે છે રાજી કે આ બ્રજ મંડળની અંદર આપણને ઉતાર્યા તો ઈ પહેલા પણ આપણને રાજી મહારાજે ઘણું સમજાવ્યું હતું કે તાકે તીન તકરાર ભયે સો ભયે તીનો ઈંડ તાકી ગીતક જુદી જુદી મિથ્યા માયા નટ બ્રહ્માંડ. કે આ 3 ટુકડા કર્યા રાજી મહારાજે. મોહ સાગર રાત્રિના 3 ટુકડા કર્યા. કાલમાયા બ્રહ્માંડ, યોગમાયા બ્રહ્માંડ અને પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ. તો કાલમાયા બ્રહ્માંડ એટલે કે તો કે 11 વર્ષ અને 52 દિવસની લીલા. અને પછી કીધું છે કે યોગમાયા એટલે કે અનંત રાત્રિ. मृत्युलोक और स्वर्गलोक ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान. तो ये रात्रि तो केवड़ी तो के मृत्युलोक ની 12 કલાક, સ્વર્ગની 12 વર્ષ અને બ્રહ્માની તો કે 12,000 વર્ષ અને નારાયણની તો કે અનંતો અનંત. અને પછી કહે છે કે પ્રતિબિંબ કાલમાયા એમની લીલા કેવડી તો કે પુરાણ પ્રમાણે 120 વર્ષની લીલા અને પુરાણ પ્રમાણે 110 વર્ષ અને 4 મહિનાની લીલા. એટલે તો પહેલા જ કહી દીધું ને મૂલે લીલા નિજ ધામ કી જે
રાજી મહારાજને સમજવા એટલે અઘરામાં અઘરી વાત છે. બે બાજુથી જો એને મનની ઈચ્છા ઉત્પન્ન કરી અને આપણી પાસે ખેલ મંગાવડાવી લીધો ને, હે, અને પછી પાછા આપણને એમ કહે છે હવે તું જાગી મને ગોતી લે, તારા શક્તિ હોય એ પ્રમાણે તું મને ગોતી લે. એટલે જ કીધું છે કે ત્રિધા લીલા સમજી લઈ અને મહાકાળ, આ બે વસ્તુ આપણે સારી રીતે સમજી લઈને એટલે 18,758 ચોપાઈ છે ને એમાંથી 9,000 અડધું સ્વરૂપ સાહેબની ચોપાઈ એના ખુલાસા તમને આવડી જાય એટલે આવડી જ જાય. પણ આ બે વસ્તુ આપણે સરસ રીતે સમજી લીધી હોય ને કે સર્વ કારણોનું કારણ એટલે કે મહાકારણ અને કૃષ્ણની 3 લીલા, આટલું આપણે સમજી ગયા ને એટલે સમજી લેવાનું કે આપણને અડધા સ્વરૂપ સાહેબની ચોપાઈનો ખુલાસો કરતા આવડી જ જાય. તો કૃષ્ણ ભગવાન આ ધરતી ઉપર તો આવશે તો એના પણ કેટલા 3 કારણો બતાવ્યા છે. ગોલોકવાસી કૃષ્ણ, વૈકુંઠવાસી કૃષ્ણ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત કૃષ્ણ. તો હવે કૃષ્ણને આવવાના કારણો છે એ કયા કારણોસર આવ્યા? તો પહેલું કારણ છે કે અક્ષર બ્રહ્મને પરમધામમાં શ્રી કૃષ્ણના પ્રેમ લીલા જોવાની ઈચ્છા. પછી બીજું કારણ તો કે બ્રહ્મ સૃષ્ટિને અક્ષર બ્રહ્મનો જે દુઃખ રૂપી ખેલ જોવાની જે ઈચ્છા હતી એ બીજું કારણ. પછી ત્રીજું કારણ તો કે ગોલોક ધામમાં રાધિકા દ્વારા નિર્જા સખી અને શ્રી દામાને જે શ્રાપ આપ્યો હતો એનું નિવારણ કરવા માટેનું કારણ. પછી ચોથું કારણ તો કે મૃત્યુલોકમાં કંસના ત્રાસથી પૃથ્વી ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજીના શરણે. પછી પાંચમું કારણ છે કે વૈકુંઠમાં સંતાદિકો દ્વારા જય અને વિજયને શ્રાપ, તો એનું પણ નિવારણ કરવા માટે. પછી છઠ્ઠું છે કે વૈકુંઠ ધામમાં લક્ષ્મીજી દ્વારા ભગવાન કોનું ધ્યાન ધરે છે. અને પછી સાતમું છે કે મૃત્યુલોકની અંદર વસુધરા નામના દંપતી જે તપસ્યા કરતા હતા અને જ્યારે પૂર્ણ પરમાત્મા એને પ્રગટ થાય છે તો એમનો પણ ઉદ્ધાર કરવા માટેનું કારણ. અને આઠમું કારણ કીધું કે મૃત્યુલોકમાં કૃષ્ણી અને સુતપા જે 10,000 વર્ષથી તપ કરતા હતા એનો પણ ઉદ્ધાર કરવા માટેનું કારણ. અને નવમું કીધું છે કે સતલોકમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ગોલોક કૃષ્ણના શરણે. તો હવે આ ત્રણે જે કૃષ્ણ છે એ કયા કોના કામ કરે છે? આ કારણો છે. હવે આ કારણો કઈ શક્તિ કરે છે, કઈ શક્તિ એના એ કારણો કઈ શક્તિ કામ કરે છે એ હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા શું કીધું કે ગોલોક ધામમાં શ્રી કૃષ્ણજી શક્તિ એનું આ ધરા ઉપર આવવાનું કારણ પહેલું ગોલોકી કૃષ્ણનું કયું હતું? તો કહે છે કે જ્યારે ગિરજા સખી અને રાધિકાની જે વાત આવે ને કે ગોલોક ધામની અંદર શ્રી કૃષ્ણજી પોતાની અર્ધાંગની એટલે કે મહારાણી યા તો કેટલા હતા ખબર? 3.5 કરોડ. એમાં મેન પટરાણી રાધિકા. તો રાધિકા હારે ઈ રોજ જ પ્રેમ ભાવ અને વાર્તાલાપથી રહેતા હતા. તો એક દિવસ રાધિકાને અને કૃષ્ણજીને ઝઘડો થઈ ગયો. તો રાધિકા તો રિસાઈ અને વનમાં ચાલ્યા ગયા. પણ પોતાના પ્રિયતમ વગર કોઈ રહી શકે નહીં. થોડીક વાર થઈ, ગુસ્સો ચડી ગયો, પછી ઉતારવો તો અઘરો, પછી રહેવાનું નહીં એટલે કૃષ્ણજીને શોધવા લાગ્યા. શોધ્યા પણ ન પડ્યા એટલે એને યાદ આવ્યું કે કૃષ્ણજી હવે બિરજા સખી પાસે ઈ સિવાય ક્યાંય હશે નહીં. એટલે ઈ આવે છે બિરજા સખીના મહેલમાં. તો ત્યારે દ્વારપાળ તરીકે શ્રીદામા હોય ત્યાં. એટલે રાધાજી કહે છે શ્રીદામાને કે મારે અંદર જાવું છે એમ. એટલે શ્રીદામા ઈ વખતે એને ના પાડે છે કે મને અહીંયા ચોકી ફેરો કરવા માટે રાખ્યો છે કે કોઈ પણ
ભક્તિ છે ઈ કે આપણે આની કે જેટલી વખત પરીક્ષા લેવા જાય કે આપણે ફેલ થઈ પાછું આવવું પડે છે ઈ કે એટલે કે આ વખત તો આપણે છે ને ઈ કે અતિથિ દેવો ભવ બની જાય એટલે જમાડ્યા વગર શું કરશે એના ઘરમાં કાંઈ હોય તો નહીં રોજે રોજનું કરી ખાતા હતા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અતિથિનું રૂપ લઈ અને ધરાની ઘરે જાય છે અને વસુ ત્યારે ઘરમાં હોતા નથી હવે અતિથિ દેવો ભવ ધરા એને આવકારો કરે છે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો એને કહે છે કે આજે તો અમે તમારી ઘરે ભોજન કરીને જવાના હવે ધરા તો સન્માનીય સ્ત્રી જેટલી સન્માનીય એટલી જ સ્વરૂપવાન પણ હતી ધરા એટલે હવે કે મારે તો હવે દુકાનમાં કાંઈ કરિયાણું લેવા માટે જવું જ પડશે એટલે કરિયાણું લેવા માટે દુકાનદાર પાસે જાય છે અને દુકાનદારને કહે છે કે આજે મારી ઘરે મહેમાન આવ્યા છે તો તમે મને થોડું અનાજ જે કંઈ મારે જોઈએ છે એ તમે મને આપો દુકાનદારને તો ખબર કે આ રોજનું કરીને ખાવાવાળા છે આજે હું એને આપીશ તો એ કાંઈ મને ટાઈમે પૈસા આપશે નહીં એટલે દુકાનદારની દાનત બગડી અને ધરાને કહે છે કે તારા બંને સ્તન મને કાપીને આપને એટલે હું તને અનાજ આપું એવી જ આકાશમાં ગડગડાટ જોરદાર વાણી થાય છે કે વાહ ધરા તને ધન્ય છે પોતાના બંને સ્તન કાપી અને જેવા જ દુકાનદારને આપે છે ને એટલે ગોલોકી કૃષ્ણ પ્રગટ થાય છે કે ધરા તે આ તારું જે તે તારા સ્તન કાપી અને વેપારીને આપ્યા છે ને એ જ તને હું સ્તનપાન કરવા માટે આપીશ આ ધરા અને વસુદેવની કહાની વસુની કહાની હતી હવે આગળ જોઈએ તો હજી છે કે વૈકુંઠ ધામથી ભગવાન વિષ્ણુની શક્તિ ધરાતલ ઉપર આવવાનું કારણ તો ઈ કારણ કોનું હતું તો કહે છે કે એક વખત વૈકુંઠ ધામની અંદર બ્રહ્માજીના માનસ પુત્રો સનક સનંદન સનાતન અને સનંત કુમાર ઈ ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે આવે છે અને ત્યારે એના પહેરેદાર તરીકે જય અને વિજય આ બે પહેરેદાર બન્યા હોય છે ઈ બહુ જ કહે છે કે અમારે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા છે તો તું અમને અંદર જવા દે એટલે જય વિજય ના પાડે છે કે મને ના પાડી છે કે કોઈ પણ આવે એટલે તમારે અંદર આવવા દેવાના નહીં એટલે શંકાદિકોને તો ગુસ્સો આવી ગયો ત્યારે જો ગુસ્સાવાળા એટલા હશે બધાય તરત જ હું આપી દે શ્રાપ તો એ જ આવ્યા છે બધું એટલે જય વિજય ના પાડે છે એટલે સંગાતિકો એને કહી દીધું ઈ કે તમે છે ને ઈ કે આવતા જન્મની અંદર તમારે ઈ કે એટલા તમે ઈ કે ઓલા ખાઓ ને તમારે 7 જન્મ લેવા પડશે ઈ કે એટલું સાંભળ્યા ને એટલે કૃષ્ણ ભગવાન બહાર આવ્યા એટલે જય વિજય કીધું એક તો અમે તમારી આજ્ઞા પાડી કે અને માથે જતા અમારી કે શ્રાપે લેવાના એટલે વિષ્ણુ ભગવાને કીધું એને કે હું તમારો ઉદ્ધાર કરવા માટે આવી સીગે પછી સંગાતિકોને કહે છે કે તમે થોડુંક કાંઈક તમારો સાપ મિથ્યા તો નહીં જાય કે પણ તમે થોડુંક કાંઈક ઓછું કરો તો કે 7 જન્મ તમારે ન લેવા હોય ને તો 3 જન્મ તમારે વેર ભાવથી લેવા પડશે એટલે આ મંજૂર કરે છે કે 7 જન્મ કરવું એના કરતા 3 જન્મ વેર ભાવથી લઈ લેવા સારા પણ વિષ્ણુ ભગવાનને સાથે રાખે છો ઈ કે તમે અમારી સાથે રહેજો
લક્ષ્મીજી આવ્યા ને એટલે એની સાથે એની સખીઓ હતી. એટલે એને કીધું કે જો આ પતિદેવી કે કોનું ધ્યાન ધરે છે? તારું ધરે છે કે એમ. મારું ધ્યાન થોડું ધરતા હોય કે ઈ મારું ધ્યાન ધરે તો એની શક્તિ મારા તરફ ખેંચાય. એટલે કે મારું તો ઈ ધરતા જ નથી એમ. પછી જ્યારે શંકર ભગવાન ધ્યાનમાંથી ઉઠે છે એટલે લક્ષ્મી રાણીજી એને પૂછે છે કે તમે કોનું ધ્યાન ધરતા હતા? એટલે શંકર ભગવાન એને કહી દે છે કે ઈ હું તમને કહી શકું એમ નથી. અને આ કથા તો આપણે બધા જાણીએ જ છીએ. એટલે હવે આગળ આપણને કહે છે કે હવે આ કારણો તો થઈ ગયા, પણ હવે આગળ પણ હજુ એક કારણ છે બાકી, તો ઈ છે વસુદેવ અને દેવકી. તો ઈ કૃષ્ણી અને સુતપા હતા. કે વસુદેવ છે એના લગ્ન દેવકી સાથે કરવાના હતા. તો જે દેવક રાજા છે એની છોકરી દેવકી, એમના લગ્ન વસુદેવ સાથે થયા. તો લગ્ન થયા એટલે પહેલાના જમાનામાં એવું હશે કે લગ્ન થાય એટલે ભાઈ એને વડાવા જાય. તો જેવા જ રથમાં વાસુદેવ અને દેવકીને બેસાડી અને કંસ એમને વડાવા જતો હોય છે ત્યારે આકાશમાં આકાશવાણી થાય છે કે અરે મૂર્ખ કંસ, તું જેને વડાવા જઈ રહ્યો છે એનું 8મું બાળક તો તારો કાળ છે. એટલે કંસને તો રજોગુણમાંથી તમોગુણમાં આવતા કાંઈ વાર લાગી નહીં. જેવી જ આકાશવાણી થાય એટલે દેવકીજીનો ચોટલો પકડી રથમાંથી અને ઘસેડી નીચે નાખી દીધા એમ. કે આજે તો હું તને મારી જ નાખું. એટલે ન બજે બાસ કે ન બજે બાંસુરી. પણ વસુદેવ એ બહુ જ સમજવાન હતા કે અરે કંસ, આજે અમારા આ લગ્ન થયા છે, આજે એ સુખનો દિવસ છે અને એમાં તમે કે માતમનો દિવસ મનાવવાનું કહો છો કે, અને એમાં આ તો તારી બહેન છે. બહેનને મારી અને કે તારે કઈ હત્યાનું પાપ લેવાનું છે કે તારે તો અમારા બાળકોથી જ મતલબ છે ને કે અમારા જેટલા પણ બાળકો થશે એ હું તમને સુપ્રત કરી દઈશ. તો થોડું કંસને ધાડક પડી, પણ એટલામાં કોણ આવ્યા? નારાયણ નારાયણ નારાયણ. એ કંસ, ઈ કે તે આ શું કામ કર્યું? ઈ કે આ તારો ઈ કે 8મો કાળ છે ઈ તો છે, ઈ નિશ્ચિત જ છે. ઈ કે કમળનું ફૂલ લઈને આવ્યા, લે ની પાંખડી ગણી કે કયો 8મો, આમાંથી કઈ 8મી પાંખડી થાય? આમથી ગણીશ તો આ થાય, આમથી ગણીશ તો આ થાય. એટલે વળી કંસની મતિ ફરી ગયો અને કારાગૃહની અંદર એને પૂરી દીધા. જ્યારે એમને કારાગૃહની અંદર પૂર્યા એટલે કૃષ્ણ ભગવાનને આવવાનો સમય થાય છે. આપણે કૃષ્ણ ભગવાન આવવાના હોય એટલે એમને તો કાંઈ અવતારી પુરુષ તરત આવે નહીં. એટલે આપણે ચોપાઈમાં પણ કીધું છે ને, હે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પણ ભેદ ન જાને કોઈ, સ્વરૂપ એકવિધ હે સહી ને લીલા ત્રિવિધ હોય. એક હે સર્વ વૈકુંઠ કા ને દૂજા હે ગવલોક, તીસરા ધામ અખંડ કા ને કહેતે વેદ પુરાણ. કે 3 કૃષ્ણને આવવાનું છે. તો કેવી રીતે આવે છે એ આપણે જોઈએ કે જેવા જ વાસુદેવ અને દેવકીને 1 બાળક થાય છે, 2 બાળક થાય છે, 3 બાળક થાય છે, 4 બાળક થાય છે, એમ એમ કરતા 7 બાળક થાય છે. અને 7મો બાળક એ પણ રોહિણીના ગર્ભની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે, બલરામ. અને જ્યારે 8મો બાળક થવાનો હોય છે ત્યારે સમય કહે છે કે જ્યારે 8મું બાળકનું અવતરણ થવાનું હતું ત્યારે 28મો દ્વાપરના અંતિમ ચરણમાં વરાહ કલ્પ 7મો મન્વંતરની અંદર શ્રાવણ વદ અષ્ટમીના દિવસે
વૈકુંઠવાસી કૃષ્ણ, જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ ચાર જેને ધારણ કરેલા છે એ કૃષ્ણ પ્રસન્ન થાય છે. એને કીધું હતું ને કે હું તમને એને તપ કર્યું હતું ત્યારે કીધું હતું ને કે મારે તો તમારા જેવો પુત્ર જોઈએ. તો એને કીધું હતું કે હું તમારી ભૂખે જન્મ લઈશ. એટલે એમને જન્મ લીધો અને એમને કીધું હતું કે અત્યારે તમારે મને જેટલી વખત પુત્ર પુત્ર દીકરો દીકરો કેવો હોય એટલી વાર કહી લો, પણ હમણાં હું તો નીકળી જઈશ અને પછી હું જ્યારે તમને આ કારાગૃહમાંથી છોડાવું ત્યારે હું તમારો પુત્ર. તો જેવા જ વસુદેવ વિષ્ણુ તરીકે જે કૃષ્ણ અવતરિત થયા હોય ને ત્યારે વસુદેવ અને દેવકીને કહે છે કે મારા ગયા પછી બે ભુજાવાળું બાળક અહીંયા પ્રગટ થશે, એને તમારે લઈ અને નંદજીની ઘરે લઈ જવાનું છે. શંખ ચક્ર ગદા પદ્મ હતા એ કૃષ્ણ કામ તો કરશે જ, પણ આ બે ભુજાવાળો બાળક ઈ શ્રી કૃષ્ણ. એટલે જ્યારે બે ભુજાવાળું બાળક આપણને કીધું ને કે મારા ગયા પછી બે ભુજાવાળું બાળક આવે એને તમે નંદજીની ઘરે લઈને જજો. એટલે પછી જ્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે વસુદેવ પેલા એને વિષ્ણુ ભગવાન કહે છે કે તમે કાંઈ પણ ચિંતા કરતા નહીં. જેવો જ કે હું અદ્રશ્ય થાય એટલે જેલના તાળા ખુલી જશે, દ્વારપાળ બધા સૂઈ જશે, સુંડલો પણ આવી જશે. હવે જે આખા વિશ્વના બંધનને મુક્ત કરવા માટે જેને અવતાર લીધો હોય એ જેલના તાળા ન તોડી શકે. આખા વિશ્વને અખંડ કરવા માટે જે અવતાર લીધો હોય એને ખાલી એનું પદ એનો આ ધરતી ઉપર એના ખાલી નૂરી તેજ પડે ને ત્યાં પણ જે અમંગળ કામ હોય મંગળ 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 થવા લાગે. પછી વસુદેવ ટોપલાની અંદર લઈ અને જાય છે. તો ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે શેષનાગ એની છાંય કરશે. પહેલા તો જેવા જ વસુદેવ નદીની અંદર જમનાજીની અંદર પ્રવેશ કરે છે એટલે જેમ જેમ ડગલા માંડતા જાય છે તેમ તેમ પાણી પણ વધતું જાય છે અને નંદ બાબા તો મૂંઝાય છે અને ઉપર કૃષ્ણ ભગવાન મંદ મંદ હાસ્ય કરે છે કે અરે બાબા તમે મૂંઝાઓ નહીં, આ તો મારી જ એક લીલા છે. કેમ કે નિર્જા સખીને એને નિવારણ કરવાનું હતું ને કે હું જમનાજી તો તમે જ્યારે જમનાજી બનશો ત્યારે હું તમારો ઉદ્ધાર કરવા માટે આવીશ. વસુદેવને એટલે પાણી આવ્યું અને એટલી મુસીબત હતી એવા જ શ્રી કૃષ્ણજીએ પોતાનો પગ સુંડલામાંથી બહાર કાઢી અને જમનાજીને જેવો જ ચરણ સ્પર્શ કર્યા એટલે બે રસ્તા થઈ ગયા અને નિર્જા સખીનો ઉદ્ધાર થઈ ગયો. તો જેવા જ વાસુદેવજી ટોપલામાં શ્રી કૃષ્ણજીને લઈ અને નંદ બાબાની ઘરે જાય છે તો ત્યાં ટ્વિન્સ બાળક જન્મ્યા હોય છે કે વિષ્ણુ ભગવાન જે છે માયા શક્તિ વિષ્ણુ ભગવાનની એ દીકરીના રૂપે અવતરિત થયા હોય અને જે ગૌલૌકિક કૃષ્ણ છે એ દીકરાના રૂપે પ્રગટ થયા હોય છે. તો જેવું જ આપણે પૂજાવાળું બાળક નંદજીની ઘરે લઈને જાય છે વાસુદેવ એટલે જે ગૌલૌકિક કૃષ્ણ જે હતા એની શક્તિ આ શક્તિની અંદર સમાઈ જાય છે. એટલે જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતની શક્તિ એની અંદર ત્રણેય શક્તિઓનો સમાવેશ થાય છે. એટલે જ શ્રીફળ છે એટલે જ કહે છે કે કૃષ્ણજીનો અવતાર આ ત્રણ
એને બોલ શ્રી કૃષ્ણ કનૈયા જય. હવે કૃષ્ણનો જન્મ તો થઈ ગયો. જેવા જ વાસુદેવ ટોપલાની અંદર જે યોગ માયાની શક્તિ હતી એને લઈ અને જેવા જ કારાગૃહની અંદર પ્રવેશ કરે છે ને ત્યાં ફટાફટ લોક લાગી ગયા, રેડિયો બંધાઈ ગઈ અને બાળકીને રોવાનો અવાજ આવી ગયો. એટલે દ્વારવાળો તરત કોને જાણ કરે? કંસને. એટલે કંસ પગે ઉપાડી અને જે બી ચાપ મારવા જાય કોશિશ કરે છે ને આકાશમાં, ત્યાં તો અદ્રશ્ય થાય છે અને પાછી આકાશવાણી થાય છે કે અરે મૂર્ખ કંસ, તને મારનારો તો જન્મી ચૂક્યો છે. ત્યારે જ્યારે છોકરીના હાથમાં લે છે ને ત્યારે દેવકીજી સમજાવે છે કે આ તો બાળકી છે, તું આને રહેવા દે. પણ ત્યારે એ ન માન્યા. પછી પાછા એ તો કંસ તો વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે તો કહેતા હતા ને કે આટલો બાળક તારો કાળ છે કે પાછું છોકરી કેમ જન્મી કે યોગ માયા શક્તિ કેમ જન્મી કે. પણ એને પણ એ જ કીધું કે તને મારનારો તો જન્મી ચૂક્યો છે. તો હવે જે નંદજીની ઘરે કેવા કેવા સપનાઓ લઈ અને ગોપીઓ જાય છે એના થોડાક આપણે મંગળ ચોપાઈઓ ગાઈ લઈએ કે જો તમે દેખીએ સુપના તો ઉપજે હમ વ્રજ મધુજના ઉપજતે ही मन आशा गणी हम कब मिलसी अपने धनी. કે જેવી રીતે ઊંઘમાંથી કોઈ સપનું જોતા હોય અને તૂટે, પરમધામની સખી તો બોલ મિલાવામાં બેઠા બેઠા એવું લાગી તો રહ્યું હશે ને કે હું મારા વાલાજીથી વિખૂટી થઈ ગઈ છું. એટલે મનમાં તો કેટલા તરંગો એને થઈ ગયા. આટલી જ વાત થઈ છે હજી તોય મેં કીધું કે હમ કબ મિલસી અપને ધની. તો કહે છે કેવા કેવા બધા લઈ અને સખીઓનો તો કોઈ ઉમંગનો પાર જ નથી. આજે બતાય છે પ્રગટિયા સિનંદ કુમાર દૂધ નદી ઉમર ધોએ તોરણ બાંધી પ્રજનાર. દૂધ નદી ઉમર ધોએ તોરણ બાંધી પ્રજનાર. એક મીઠીને છાડે નાચીનું મન આંગણમાં અને કવિના વાજરસ બાજે ગ્રહ ગ્રહ અક્ષર થાય. અને કવિના વાજરસ બાજે ગ્રહ ગ્રહ અક્ષર થાય. કે આજ બધાઈ વ્રજ ઘર ઘર કે વ્રજની અંદર દરેકના ઘર નંદકુમાર પ્રગટ થયા છે ને તો કે દૂધ અને દહીંથી એમના ઉમરા એટલે કે આ ઉમરો હોય ધોવે છે અને તોરણ બાંધી અને આખા ઓરડને સુસજ્જિત કરે છે. કે એક બીજાને છાતી નાચે ઉમંગ અંગન માય. એટલો બિલકુલ છાટે છે કે કોઈના મોઢા પણ દેખાતા નથી. અનેક વિધના બાજા બાજે. તો હવે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું અવતરણ થયું હોય તો સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી બધેથી પણ કેવી પુષ્પવૃષ્ટિ થઈ હશે અને અનેક વિધના બાજા બાજીત્ર વાગે છે અને ઘરે ઘરે આનંદ ઉત્સવ થાય છે. કે લઈ બધાવા સંચરી ભવન ભવનથી નાર ગાય છે ગીત સોહામણા સાચે છે સકલ સિંગાર. અબીર ગુલાલ ઉછળતી આવે છાઈ ન સૂજે શીર ચાલ ચરણ છવે નહીં ભોમે જાણે ઉમટ્યો સાગર પૂર. કે લઈને બધાવા નિસરી ભવન ભવનથી નાર. હમણાં 12,000 કલાક સૃષ્ટિ
અને બીજા કોકની અંદર કેટલા દેતા હશે? ઘર નથી કીધું કે ઘર ઘરથી ભવન ભવનથી, એટલે કે ઘર ઘરથી એક એક ને તમે ગણો તો ઈ નંદજીનું આંગણું કેવડું હશે? પણ ક્યારે? જ્યારે અષ્ટસિદ્ધિ નવનિધિનું નિર્માણ થયું હોય ત્યાં કોઈ વાતની કમી રહેતી નથી. આપણી ઘરે કોઈ 12 મહેમાન આવ્યા હોય તોય આપણે ત્રાહીમામ થઈ જાય કે આ કહીએ જાગે. નંદજીનો દરબાર કેવડો હશે કે ઘર ઘરથી નીકળી છે તો 12 તો પહેલા જ કહે છે અને પછી બીજા બધા ગયા હોય તો જુદા. કે અબીલ ગુલાલ છાંટતી આવે છાંયને સૂચે સી અબીલ ગુલાલ એટલો ઉછાળ્યો છે કે એકબીજા મોઢા એને દેખાતા નથી. ચાલે ચલણ છબે ન ગમે કે પગ તો ધરતી ઉપર એના છે જ નહીં, એટલે આમ કૂદતી કૂદતી નાચતી નાચતી આવે છે. કેટલો એને ઉમંગ હશે કે જૂથ જુજવે જુવતીઓ ઉછળેલીઓ બાળ ઓછો કરતી યાદીઓ બાબા નંદ તળે દરબાર. ઘસમસ્યું મંદિરમાં બેસે માંડવી સર્વે ધાય નંદને બધાઓ લે ઘડિયા માંડવે મંગળ ગાય. કેટલું ઈ દ્રશ્યને આમ તમે ખાલી મનથી અંદર કલ્પના કરો તો આપણે ખાલી અહીંયા મંદિરની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવતા હોય ત્યારે આપણા અંદર અનેક તરંગો હોય, ઉમંગ હોય, તો જ્યારે સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્માનું અવતરણ આ ગોકુળની અંદર થયું હશે એની પણ કોઈ દિવસ આપણે ચિંતવણી કરાય. ઈ ત્યાં દ્રશ્ય કેવું હશે? નંદજીને અને જશોદાજીને એનો કોઈ પાનાવર જ નથી. એને પોતાના અનેક દરબારો ખુલ્લા મૂકી દીધા હતા. જે કોઈ માંગણ આવે કે જે એમને મારે આ જોઈએ એટલે બધું જ આપી દેતા હતા. અને ગાયો તો કેવી દાનમાં આપી? તો કે સોનાના સિંહ વાળી. પણ ક્યારે? તો કે અષ્ટસિદ્ધિ અને નવનિધિનું નિર્માણ થયું ત્યારે. કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા પોતાની લીલા જ્યાં કરવાની હોય ત્યાં કાંઈ કમી રાખે નહીં. તો હવે કૃષ્ણ ભગવાનનું અવતરણ તો થઈ ગયું. વ્રજની અંદર ખુશખુશાલીઓ મનાવા લાગ્યા બધા જ. અને કૃષ્ણ ભગવાન જ્યારે હવે દિવસે દિવસે મોટા થવા લાગવાના અને વ્રજવધુ જ્યારે અવતરણ થઈ ને ગોકુળની અંદર ત્યારે રહી નથી શકતી કૃષ્ણ ભગવાન. અને જ્યારે કૃષ્ણને મળવા જતી હતી ને ત્યારે એકબીજીને પૂછતી હતી કે તને આજે કઈ કેવું સપનું આવ્યું નહીં કે મારા ધણી તને સપનામાં આવ્યો હોય કે હું તારા વગર ન રહી શકતી હોય, તને કઈ સપનું આવ્યું તો નહીં કે? ત્યારે તો કીધું તું ને અમે તમને નહીં ભૂલી પણ થોડા દૂર ગયા ને ત્યાં જ મનની અંદર તો એને થાય છે કે મારાથી કાંઈ વિખૂટું થઈ ગયું છે. પણ નીંદ કેવી અવસ્થા કેવી હતી? નીંદની. કૃષ્ણજીને સાક્ષાત મળે છે ને ત્યારે કૃષ્ણજી તો સખીઓને મોટું સ્વરૂપ બતાવે છે અને અંદરથી સખીઓને એમ થાય છે કે હું આને જાણું છું પણ હું એને માણી શકતી નથી. જો લીલા જુઓ કૃષ્ણ ભગવાન. અને બીજા બધા હોય એટલે તો નાનું સ્વરૂપ દેખાય પણ સખીઓને કેવા સ્વરૂપે દર્શન આપતા હતા? મોટા સ્વરૂપે. પણ અવસ્થા કેવી રહી? નીંદની. કાંઈ ખબર પડે નહીં. એટલે કીધું ને કે એ તો ગતિ હે અટપટી. હવે કૃષ્ણજી જ્યારે એનું અવતરણ થાય છે ત્યારે શંકર ભગવાને પણ એમ થયું હતું ને કે મારે પણ કૃષ્ણજીના દર્શન કરવા જવું છે કે પૂર્ણબ્રહ્મ પરમાત્માનું અવતરણ થયું છે તો એમના દર્શન કરવા મારે પણ જવું છે. તો શંકર ભગવાન તો આવ્યા નંદજીના ઘરે. તો જશોદા શંકર ભગવાનનું તો રૂપે કેવું હોય પાછળ? ગળામાં મુંડનની માળા ને સાપ ને જટા ને અને કે છે કે મારે તમારા લાલાના દર્શન કરવા છે. જશોદાજી ના પાડે છો, ના ના કે તમારું તો રૂપ તો જોઈ કે તમને જોઈ તમારો લાલો બી જાય કે મારે તમને દર્શન કરવા નથી દેવાય કે.
ગીતમાં કીધું છે ને, નગર में जोगी आया जशोदा के घर आया, नगर में जोगी आया जशोदा के घर आया, गजब है तेरी माया भेद कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम, तेरा नाम। नगर में जोगी आया जसोदा के घर आया, गजब है तेरी माया भेद कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम। કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે મારા માટે જે તલસતા હતા ઈ દ્વારે આવીને ઊભા છે, એટલે કૃષ્ણ ભગવાને તો જોર જોરથી રડવાનું ચાલુ કર્યું। તો માતા તો ઊંચા અરે કે આટલા સરસ રમતા હતા ઈ કે અને અચાનક શું થઈ ગયું ઈ કે પછી હવે ઈ કે મારે કોને કેવું ઈ કે હાલે ઈ કે આ સાધુ બાબા આવ્યા છે કે એને જ પૂછી જોઉં ઈ કે હે મારો લાલો બહુ રડે છે કે તમે કઈ જાણતા હો તો બહાર લાવો ઈ કે પણ ઈચ્છા કોને ઉપર કરે એની કૃષ્ણજીએ। અને જેવા કૃષ્ણજીને બહાર લઈ જાય છે અને શંકર ભગવાન એના દર્શન કરે છે એટલે કૃષ્ણજી તો છાના થઈ ગયા, એટલે જશોદાને તો એમ થઈ ગયું કે આ બાબાએ કઈ ચમત્કાર કર્યો એટલે કૃષ્ણજી છાના રહી ગયા। એટલે આ થઈ ગઈ કૃષ્ણ ભગવાનની જે શંકર ભગવાનને દર્શન કરવાના હતા એની ઈચ્છા એની તૃપ્ત થઈ ગઈ। તો હવે છઠ્ઠા દિવસના કૃષ્ણજી થાય છે ને એટલે કંસને ત્યાં ચેન પડતો નથી। હવે શું કરવું એમ એટલે કંસે માસી પૂતનાને તૈયાર કરી કે તમે જાઓ ગોકુળની અંદર અને જેટલા પણ નવજાત બાળકો હોય ને એને તમે મારી નાખો। તો માસી પૂતના મસ્ત સ્વરૂપવાન સ્ત્રીનું રૂપ લઈ અને ગઈ જશોદાજીની ઘરે। જશોદાજીને કહે છે કે મારા લાલાના દર્શન કરવા છે, એટલે સ્વરૂપવાન હોય કે જશોદાજી એને ઓળખતા ન હતા એટલે એને એમ થયું કે હવે આટલી બધી ગોપીઓ લાલાના દર્શન કરવા આવતી હોય તો એમાંથી જ આ ગોપ હશે। એટલે જશોદાજી તો એના કામે લાગી ગયા અને માસી પૂતના બેન પણ એના કામે લાગી ગયા। એનું પણ એક કારણ હતું કે જ્યારે બલિ રાજાએ યજ્ઞ કર્યો હતો ને ત્યારે આ રત્નમાલા એ જે રત્નમાલા હતી ને એ બલિ રાજાએ યજ્ઞ કર્યો ને ત્યારે વિષ્ણુ ભગવાન એટલું સ્વરૂપ રૂપ લઈને આવ્યા વામનનું કે આટલું સ્વરૂપવાન બાળક કે આવો બાળક કે મારા કુખેથી કે જન્મે ને તો અવશ્ય એને સન્માન કરાવી કે એટલે આ તો દેનારના દાતા કે તથાસ્તુ એટલે ઈચ્છા પૂરી કરવાની હતી। પછી બલિ રાજાએ એવો નિયમ કે જે કોઈ માંગણ આવે એ માગે એટલે એને ઈ આપવાનું। તો બલિ રાજા તો આટલું બતા માયકલા કૃષ્ણ ભગવાન તો આટલું વામન લઈને આવ્યા હતા અને બલિ રાજાને કીધું કે મારે તમારી પાસે કે માંગવું છે। બલિ રાજાએ તો વિચાર કર્યો આટલું એવું રૂપ છે માગી કે શું માંગશે કે તો પહેલા જ કૃષ્ણ ભગવાને કહી દીધું સમગ્ર મૃત્યુ લો, પછી બીજું કીધું તો કે 14 લો બ્રહ્માંડ। હવે આમાં તો બધું આવી ગયું તો કે હજી મારે તો માંગવું છે તો પછી બલિ રાજા કહે છે કે હવે શું માંગવું છે કે તો કે મારે કે તારા માથાની ઉપર પગ મૂકવો છે। જેવો જ કૃષ્ણ ભગવાન બલિ રાજાને માથા ઉપર પગ મૂકે છે ને એટલે એનું રસાતલની અંદર સ્થાન મળે છે। એટલે પાછી રત્નમાલા એટલી ગુસ્સે થાય છે આવો બાળક છે આવો બાળક બને તો એનું ઝેર પણ મારી નાખવું છે। કોઈ પણ કૃષ્ણ ભગવાને કહી દીધું તથાસ્તુ, તો ઈચ્છા તો પૂરી કરવી પડશે એની। એટલે માસી પૂતના અંદર જાય છે અને જેવા જ કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગે છે ને એટલે કૃષ્ણ ભગવાન તો જેમ બાળક આંખ બંધ કરી
અને એનો માતૃતુલ્યનો જે આનંદ લેતા હોય ને એમ કૃષ્ણ ભગવાન તો લેવા મળ્યા. પૂતનાને થોડી ખબર હતી કે આ હમણાં મારું પૂરું થઈ જાય એમ તેમ જ હું તો હમણાં જ મારી નાખીશ. જેવા શ્રી કૃષ્ણ છે એનું સ્તનપાન કરવા લાગે છે ને એવી તો એ ત્રાહી માં પોકારે છે અને પોતાનું જે સ્વરૂપ ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય છે અને કૃષ્ણ ભગવાન એનો ઉદ્ધાર કરવાનો હતો એટલે એને મારવા જ પડે એમ હતા. એટલે પૂતનાના ઈ પ્રાણ શોષી લે છે. 12 કોષની અંદર પૂતનાનું સૌ હતું એવડી પૂતના હતી. એટલે તો શ્લોકમાં પણ કીધું છે અહો બકીયામ સ્તનકાલ કૂટમ ઝિંગાશયાવાય પદપ્યશાદ્રી લેવે નતીન્દ્રાત્યુજિતાં કરોન્યાં કંબાદયાનો શરણં પ્રજેમા કંબાદયાનો શરણં પ્રજેમા. કે આ માસી પૂતના કીધું અહો બકીયમ સ્તનકાલ કૂટમ એ કાલકૂટ નામનું વિષ વિષનું નામ કીધું છે કાલકૂટ. એ કાલકૂટ નામનું વિષ પૂતના પોતાના સ્તનની અંદર ભરી અને શ્રી કૃષ્ણ ભગવાનને મારવા માટે આવી પણ થઈ ગયું ઉલટું. એનો ઉદ્ધાર કરવાનો હતો એટલે માસી પૂતનાને જે સ્થાન પોતાની માતા જશોદાને આપે છે ને એ જ સ્થાન માસી પૂતનાને આપે છે. આટલી શ્રી કૃષ્ણની અંદર પોતાના માતૃતુલ્ય પ્રત્યે ભાવના છે. એની પાસે કોઈ સાધન નથી. પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત પાસે કોઈ સાધન નથી. એ તો પ્રેમના જ દાતાર છે. એટલે કે એમને તમે સારી રીતે ભજવો કે ખરાબ રીતે ભજવો, મનથી ભજવો કે મન વગર પણ જો તમારાથી કૃષ્ણનું નામ લેવાય છે ને તો પણ એને વિશ્વની અંદર સ્થાન આપી દીધું છે. એને કીધું હતું ને કે પસરસી ચૌદે ભગવાન કે મુક્તિ દેવા માટે જ આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું આ ધરાતલ પર અવતરણ થયું છે. એટલે કૃષ્ણ ભગવાન છે ને ઈ દેવાના દાતાર છે. એટલે બીજો શ્લોક એ મસ્ત છે મધુર મધુર ગીતમ મંગલમ મંગલાનામ શકલનિધમ વહતિ સત્ફલમ ચિત સ્વરૂપમ શક્રધમી પરિગીતમ શ્રદ્ધયા ભૃગુવર્ણર માત્રમ તારેત કૃષ્ણ નામ ભૃગુવર્ણર માત્રમ તારેત કૃષ્ણ નામ. કે મધુર મધુર ગીત મંગલમ મંગલાના સકલ નિગમ વર્લી સત્ફલમ ચિત સ્વરૂપમ શક્રતપી પરિગીતમ શ્રદ્ધયા રેયાવા ભૃગુવર્ણર માત્રમ તારેત કૃષ્ણ નામ. કૃષ્ણ નામનો મહિમા એવો કીધો છે કે તમે ખરા સાચા હૃદયથી કે ખોટા હૃદયથી એક વાર પણ જો કૃષ્ણનું નામ લેવાય જાય ને અમુક તો કેવા હોય ખબર છે મરણ પથારીએ પડ્યા હોય પણ ભગવાનનું નામ લે નહીં. પણ આ કૃષ્ણ તો કેવા તો કે બધાને પ્રેમ કરવા વાળા અને બધાને મુક્તિ અપાવવા વાળા. તો હવે આ લીલા તો માસી પૂતનાની લીલા તો થઈ ગઈ. તો હવે કીધું તું ને કે જે કાળમાં આવવાના હતા એ કાળમાં હવે જે બાળ લીલા કરે છે ને કૃષ્ણ ભગવાન કેવી તો કે આનંદ લીલા, માખણની લીલા, પછી ગોવાળોની લીલા,
પછી આ બધા રાક્ષસોને મારશે, એ બધી લીલા આપણે જે રમાઈ કંસારા એ ભૂલી ગયા છે ને. એને જ્યારે જગાડવા થશું ને ત્યારે એને આપણે બ્રજ, રાસ અને જાગની એ બધું જ એને આપણે વિસ્તૃતથી સમજાવવું પડશે. એટલે અમુક લીલા આપણે જેરામભાઈ કંસારાની ઘરે પહોંચશું ત્યારે કરશું. પછી અહીંયા આપણે શોર્ટમાં થોડું બીજું કહી દઈએ. પછી જ્યારે જશોદાના આંગણાની અંદર બે વૃક્ષ હતા, એક નલકુબેર અને મણિગ્રીવ. આ વૃક્ષને ઉખલ સાથે કૃષ્ણ ભગવાનને બાંધે છે, પણ દામડો ટૂંકું ને ટૂંકું. પછી પોતાની લીલા પોતે સંકોચે છે અને કૃષ્ણજી બંધાઈ જાય છે. અને જેમાં જ બે વૃક્ષ ધરાશય થાય છે એટલે એમાંથી નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર થાય છે. બોલ શ્રી કૃષ્ણ પછી પાંચમી લીલા કઈ હતી તો કે કાળી કૃષ્ણ ભગવાનને ખબર હતી કે હજી કંસ કઈ શાંત રહે નહીં, એટલે નારદજી એવા પાછા ઘડીએ ચાવી ભરાવા. રમકડો ફરે નહીં એટલે ચાવી ભરાવો તો ફરવા લાગે. જેમાં કંસે જેમ નારદજી કે કરે કે તને કઈ ખબર પડે કે તું કંસને કે કમળફૂલનો ભારો લઈ આવે. કોણ લેવા જાય કે જમનાજી તો કાળી કે વિષથી ભરેલી છે કે ઈ કામ કોઈનાથી શક્ય નથી. પણ કૃષ્ણ ભગવાન તો જાણતા જ હતા એટલે કેવડાવે છે કંસ તો નંદજીને કે એક કરોડ કમળફૂલનો ભારો મારે જોઈએ. બાબા તો પાછા મૂંઝા અને કૃષ્ણને તો ખબર પડી જ જાય કે બાબા તમે મૂંઝાઓ નહીં, હું બેઠો છું. બીજે દિવસે બધા જ ગોપવાળાને લઈ અને જાય છે જમનાજીના કાંઠે અને ત્યાં પણ શરત રાખે કે હાલો આપણે અત્યારે રમીએ ખરા, પણ જે દડો એ જમનાજીમાં નાખે એને લેવા જવાનો. એ બધા રમતા હતા, એમાં વાર આવ્યો કૃષ્ણનો. રાખે છતાં કે બેટ આવે એટલે સીધો બાઉન્ડ્રી પાર. જેવો જ કૃષ્ણનો વારો આવ્યો એટલે એવો એને છલાંગ મારી એટલે સીધો બોલ જમનાજીની અંદર. જમનાજીની અંદર જાય છે ને બોલ એટલે ગોવાળો હોય ને બધા ના પાડે છે કૃષ્ણને. કૃષ્ણ કે રેવા દે કે આપણે આ કામ કરવું નથી કે. પણ કૃષ્ણ ભગવાનને તો ખબર હતી કે આનો મારે કે ઉદ્ધાર કરવાનો જ છે કે. ગોવાળો કેટલી ના પાડે છે પણ કૃષ્ણ ભગવાન માનતા નથી અને જેવા જ કદમના ઝાડ ઉપર ચડી અને સીધી છલાંગ લગાવી જમનાજીમાં છલાંગ લગાવી એવા સીધા ગયા ક્યાં નીચે પાતાળમાં. અહીંયા તો નાગણિયું હોય છે અને કૃષ્ણ ભગવાનને કહે છે કે અરે રે હું કેવી કે અહીંયા આવી કે. એટલે કૃષ્ણ ભગવાન એને આખી હમણાં લીલા કે છે તો કે કેવી રીતે એ ઝાડ કમાડ છાણી જાને પાળા સ્વામી અમારો જાગશે મારશે મને બાળ હત્યા લાગશે એ ઝાડ કમાડ છાણી જાને વાળા. પ્રાણીઓ કહે છે નાગણીઓ કે બાળક તું કે ભૂલથી અહીંયા આવ્યો લાગે કે હું તને કહું છું કે તું અહીંથી ચાલ્યો જા. જેવો મારા અહીંયા આ સ્વામિનાથ જાગશે ને તો તને મારશે, પણ આ કઈ માર ખાવા થોડા ગયા એટલે પાછી નાગણીઓ કહે છે કે કૃષ્ણ ભગવાન કહે છે હું જવા નથી આવ્યો એટલે કે છે કા તો બાળક તું મારે ભૂલ્યો કા તારા વીરને બનાવ્યો વિશે તારો કાળજ પૂર્યો અહીંયા તે સીધે આવ્યો.
કે બાળક તું માર્ગ ભૂલ્યો છો કે તારા કોઈ વેડીએ તને અહીંયા વડાવ્યો છો કે તું આ નાગથી બીતો નથી? તો કે નહીં, નથી નાગણ હું મારે ભૂલ્યો, નથી મારા વેડી વડાવ્યો, મથુરા નગરીમાં છુગર રમતા નાગણ શીશ હાર્યો, તે ઝાડ કમળ છાડી જાને વાળા. એ કે નથી હું મારે કર્યો કે નથી મારા વેડીએ મને વડાવ્યો, પણ મથુરા નગરીની અંદર એક રમતમાં હું નાગણનું શીશ હારી ગયો છું, એટલા માટે હું અહીંયા આવ્યો છું. નાગણિયું કહે છે આટલું સ્વરૂપ બાળક છે એ કે રંગે રૂડો રૂપે પૂરો નિસંતે તોડી લસડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું વડે થામણો, એ ઝાડ કમળ છાડી જાને વાળા. કે તારી માએ કેટલા જન્મ્યા એમાં તું અડખામણો છો કે તું અહીંયા હાર ખાવા આવ્યો આનો? આને તો આવા વાક્યની એટલે તો કેટલી મજા આવતી હશે હે, કે હું પોતે આ વિષનો પૂરનારો છું અને એનું વિષ મને હું કરડવાનું છે, કરડવાનું છે વિષ, જે વિષનો પૂરનારો જ એની માથે રમણ કરશે તો એ વિષ એને કરડવાનું નથી. પણ એક આ બિચારી નાગરીઓને ક્યાંથી ખબર પડે? એટલે હજી કહે છે, કૃષ્ણ કહે છે મારી માતાએ દેવ જન્મ્યા એમાં હું નટવરનાંદો, જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાંડો, એ ઝાડ કમળ છાડી જાને વાળા. કે મારી માતાએ તો બે જન્મ્યા છે એમાં હું નાનો છું, હવે મારે તારું કાંઈ સાંભળવું નથી અને તું તારા પતિને જગાડ. લાખ સવાનો મારો હાથ આપું તુજે દોર્યો, એકની છાણી મારા ઘરમાં કરવી મારે ચોરીઓ, એ ઝાડ કમળ છાડી જાને વાળા. કે મારો લાખ સવાનો મહામૂલ્ય હાર છે ને કે ઈ હું તને આપું અને મારો દોરો પણ તને હું આપું, પણ તું અહીંયાથી જા. હવે એને તો આમ નાગરિકને તો મનમાં એટલી આમ એમ થઈ ગયું આ હાલો જાતોય નથી અને અમને કઈક થાય છે કે આને કાચે મારી નાખશે તો આટલું સ્વરૂપવાન બાળક છે અને એનું ઈ રૂપ કેવું હશે, કોઈને પણ જોઈ ના એની લાડીમાં કોઈથી જોવાતી નહીં હોય એટલે એને કેટલી દયા ખાલી કેટલું સમજાવે છે. એટલે આગળ કહે છે બે બળિયા માથે વળતા કૃષ્ણ કાઢી નાખ્યો, સહસ્ત્ર કેણા ફૂટવે ગગન ગાજે હાથીઓ, એ ઝાડ કમળ છાડી જાને વાળા. કે બે મથો મચ બાકે લડ્યા, બોલો કે હું તને મારું, બોલો કે હું તને મારું. એ કાળી નાગ નાખ્યો એટલે કૃષ્ણ ભગવાન તો એને નાખવા જ ગયા હતા, એટલે કૃષ્ણ ભગવાન તો એને મારે છે, આમ પગ ઉપર પગ મારે છે, એટલે નાગણને અંદરથી કેટલો વિલાપ થવા લાગ્યો. નાગણ વિલાપ કરે ને એવું હવે કહે છે નાગણ સૌ વિલાપ કરે છે, નાગણે બાબુ દુખ્યા છે, મથુરા નગરીમાં નહીં જશે
શીશ કાપશે એ ઝાડ કમળ છાડી જાને વાળા. નાગરનો વિલાપ કરવા લાગી કે આપણે જે આ સ્વરૂપને માનતા હતા એનાથી તો આ બધું ઊંધું થયું. આ તો નાગને હમણાં જ મારી નાખશે અને મારશે નહીં તો એને ક્યાં લઈ જશે? મથુરા નગરીની અંદર. મથુરા નગરીની અંદર લઈ જશે તો એને તો ગળું કાપી જ નાખશે. એટલે નાગરી મને વિનંતી કરે છે, બેઉ કરે જોડી વિનવે સામી, મુખો મારા કંઠે અમે અપરાધી નાય સમજ્યા, ન ઓળખ્યા બળવંતને એ ઝાડ કમળ છાડી જાને વાળા. કે નાગરીઓ બેઉ કર જોડી અને વિનંતી કરે છે કે હે બળવંત બાળક, અમે તને ઓળખ્યા નહીં, અમે તને સમજ્યા નહીં. એટલે હવે શું કરે છે? ઠાડ ભરી સદ મોતી શ્રી કૃષ્ણને વાળ્યા, નરસૈયાના નાદ પાસેથી નાગને છોડાવ્યા, એ ઝાડ કમળ છાડી જાને વાળા. કમળનો ભારો આવી ગયો, નાગી જઈ ગયો. એટલે તો આપણે સત્યનારાયણની કથા ગાય છે ને, પાતાળમાં જઈ નાગના નાગણીઓને દર્શન દીધા, કમળ ફૂલ આવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. હવે આજનો આપણો અહીંયા સમય પણ પૂરો થઈ ગયો અને આપણો પાંચમા નંબરની જે લીલા હતી એ પણ પૂરી થઈ ગઈ. હવે આપણે કાલે છઠ્ઠા દિવસની જે લીલા છે, છઠ્ઠી લીલા, સોરી છઠ્ઠા દિવસની નહીં, જે છઠ્ઠી લીલા છે એનું વિસ્તૃતથી વર્ણન કાલે કરશું. અને આજે આપણે અહીંયા જ ચોપાઈને દોહરાવી દઈએ. પહેલે 11 બરસ ઓરા ઉપર બાવન દીના, કાળ માયા બ્રહ્માંડ બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી બાજુરાજ મહારાણી કી જય, મહારાજા છત્રસાલ કી જય, શ્રી દાતાજી મહારાજ કી જય, તીનોપુરી ધામ કી જય, સર્વે સુંદર સાર કી જય. પ્રણામ. 5 વખત બીજના મંત્રના જાપ કરીશું.